ટોપિક 3.2 વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રિક કરંટ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિદ્યુત પ્રવાહ બે પ્રકારની વાત કરીશું, સ્થાયી વહન અને અસ્થાયી વહન. સ્થાયી વહન એટલે શું કે જ્યારે એક સરખો પ્રવાહ વહેતો હોય, બરાબર, કોઈ પણ પરિપથમાંથી એક સરખો પ્રવાહ વહેતો હોય, વિદ્યુતભારના જથ્થામાં ફેરફાર થતો ન હોય તો એ સ્થાયી પ્રવાહ છે. અને ધારો કે સમયની સાથે વિદ્યુતભારના જથ્થામાં ફેરફાર થતો હોય તો એ અસ્થાયી પ્રવાહ છે. એટલે આપણે પહેલાં એક એવા વહનની વાત કરીએ કે જ્યાં સ્થાયી વહન થઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુત પ્રવાહને સમજાવવા માટે હું શું કરા, એક વાહક લેવા, બરાબર. આ જે વાહક છે, બરાબર, એ વાહકની સાથે મેં શું કર્યું છે, વાહક તારથી મેં અહીંયા બેટરીનું જોડાણ કર્યું છે. તમને થશે કે બેટરી કેમ? તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ નહીં પાડશો ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્રને લીધે વિદ્યુતભાર પર બળ નહીં લાગે. એટલે વિદ્યુતભાર પર બળ પ્રેરિત કરવા માટે મારે શું કરવું પડશે, એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવું પડે. અને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવું હોય તો મારે એને બેટરી સાથે જોડાણ કરવું પડે, બરાબર. અને તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ક્યાં હોય, ધનથી ઋણ તરફ હોય. એટલે આ દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર, એટલે મેં બતાવ્યું છે. જો વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં અહીંયા પણ આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે ધનથી ઋણ તરફ. હવે આપણે બીજી વાત કરીએ, આડછેડ, બરાબર. તો આડછેડ એ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, હું ધારો કે કોઈક એક ફળ લઉં છું, ફોર એક્ઝામ્પલ અનાનસ લઉં, અને તેને આમ બાયોલોજીવાળાને બહુ સરસ ખબર હશે, એને એક કત મારું, બરાબર. તો કત માર્યા પછી તમે એને જે ઉપરથી જુઓ અને જે તમને દેખાય એ તમારે શું કહેવાય, આડછેડ. તો એ પ્રમાણે આખો વાહક છે, એ વાહકમાં શું, આ રીતે હું એને કત મારું તો અહીંયા એક એના આડછેડ દેખાય. એવા એના બહુ બધા અહીંયા આડછેડો છે, બરાબર છે. હવે એમાંથી હું એક આડછેડ પસંદ કરું, બરાબર. આ એક આડછેડ છે. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, સમજો કે જેવું હું બેટરી ઓન કરા, બેટરી ચાલુ કરાય એટલે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ અહીંયા રહેલા વિદ્યુત ભારો ગતિ કરવાની શરૂઆત કરે, બરાબર. તો એમ કહું કે ભાઈ આ જે આડછેડ છે, બરાબર, એ આડછેડમાં શું થશે, વિદ્યુત ક્ષેત્રની દિશામાં, બરાબર, જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે તે દિશામાં ધન વિદ્યુતભાર ગતિ કરે. એટલે કે અહીંયા શું થશે, ક્યુ માઇનસ, અને આ જે ક્યુ પ્લસ છે, બરાબર. હું એમ કહું કે ધન વિદ્યુતભાર છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ગતિ કરે. કેમ? કારણ કે તમને ખબર છે કે ધન હોય તો ઋણ તરફ આકર્ષાય, બરાબર છે. એટલે શું થશે, વિદ્યુત ક્ષેત્ર, આપણે આવો શબ્દ વાપરીએ, વિદ્યુત ક્ષેત્રની દિશામાં ધન વિદ્યુતભાર આડછેડમાંથી બહાર નીકળશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં, અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઋણ વિદ્યુતભાર, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આ ઋણ વિદ્યુતભાર તમને મળશે, બરાબર છે. તો મેં આજ લખવાનો પ્રયત્ન કરેલો છે. જો કે કોઈક વાહકનું મેં આડછેદ લીધેલું છે, બરાબર. એમાં જે ધન વિદ્યુતભાર છે ક્યુ પ્લસ, તો સમય બી આપે, કારણ કે સમય પણ મહત્ત્વનો છે, બરાબર. તો ટી જેટલા સમયમાં, બરાબર, ક્યુ પ્લસ જેટલો વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં, જ્યારે ક્યુ માઇનસ જેટલો વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, બરાબર. તો હવે આ આડછેડમાંથી ખરેખર આ આડછેડમાંથી ટી સમયમાં કેટલો પરિણામી વિદ્યુતભાર પસાર થયો, તો એ પરિણામી વિદ્યુતભાર શોધવા માટે હું શું કરા, ક્યુ બરાબર શું કરા, ક્યુ પ્લસ માઇનસ ક્યુ માઇનસ કરા, બરાબર. હું શું કરા, ક્યુ પ્લસ માઇનસ ક્યુ માઇનસ કરા. એટલે કે જેટલો ધન, કારણ કે ધન અને ઋણ એ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય, એટલે કે જેટલો ધન વિદ્યુતભાર છે એમાંથી શું કરો, એટલો ઋણ વિદ્યુતભાર બાદ કરો, અને ત્યાર પછી જે બાકી રહે તે શું કહેવાય, પરિણામે વિદ્યુતભાર બાકી રહી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અત્યારે આપણે એવું માની લઈએ છીએ કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એક સરખો નથી વહી રહેલો, બરાબર. ધન વિદ્યુતભારનું મૂલ્ય વધારે છે, ઋણ વિદ્યુતભારનું મૂલ્ય ઓછું છે. એટલે ધન વિદ્યુતભારમાંથી તમે ઋણ વિદ્યુતભાર બાદ કરો એટલે કંઈક પરિણામી ધન વિદ્યુતભાર બાકી રહ્યો, બરાબર. અને જે પરિણામી બાકી રહ્યો તેને કારણે તમને વિદ્યુત પ્રવાહની રચના થઈ, બરાબર છે. એટલે આપણે આનામાંથી કહીએ કે જે વિદ્યુત પ્રવાહનું જે સ્થાયી વહન થયું, બરાબર. મેં આગળ જ કહું છું કે આપણે મુદ્દો અત્યારે સ્થાયી વહનનો રાખેલો છે, કે વાહકના આડછેડમાંથી પસાર થતો વિદ્યુતભારનો પરિણામી વિદ્યુતભારનો જે જથ્થો છે એક સરખો જ રહે છે, બરાબર. તો એ કોની પર આધારિત છે, સમય પર. કેવી રીતે? તમે વધારે સમય આપશો તો પરિણામી વિદ્યુતભાર વધારે મળશે, તમે ઓછો સમય આપશો તો પરિણામી વિદ્યુતભાર ઓછો મળશે. શબ્દ સમજો વિદ્યાર્થી મિત્રો, પરિણામી વિદ્યુતભાર જે બાદબાકી કરતાં, ધન અને ઋણ વિદ્યુતભારોની બાદબાકી કરતાં જે બાકી રહે તે પરિણામી વિદ્યુતભાર કહેવાય, બરાબર છે. તો એ પરિણામી વિદ્યુતભાર કોના પર આધારિત છે, સમય પર આધારિત છે. જેટલો સમય વધારે ઓછો થશે તે પ્રમાણે તમને આડછેડમાંથી પસાર થતો પરિણામી વિદ્યુતભાર એ પ્રમાણે વધારે કે ઓછો મળશે.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું વાત કરી કે જે વિદ્યુતભાર છે, પરિણામી વિદ્યુતભાર છે, એ સમયના સમપ્રમાણમાં છે, બરાબર. તો હવે સમપ્રમાણતાની નિશાની આપણે કાઢવી હોય તો આપણે શું લખીશું? ક્યુ બરાબર કોઈ અચળાંક મૂકી દઈએ, એટલે કે ક્યુ બરાબર અચળાંક ઇન્ટુ ટી, એટલે કે ક્યુ બાય ટી બરાબર આ અચળાંકને બદલે આપણે આઈ મૂક્યું, એટલે આપણે સ્થાયી વહન માટે, વિદ્યાર્થી મિત્રો બરાબર એ સમજો, આપણે સ્થાયી વહન માટે જ્યાં સમયની સાથે પરિણામી વિદ્યુતભારના મૂલ્યમાં ફેરફાર થતો નથી એવા સ્થાયી વહન માટે આપણે એક સૂત્ર મળ્યું, આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. હવે આના આધારે આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી શકીએ કે વાહકના કોઈ પણ આડછેડમાંથી, વિદ્યાર્થી મિત્રો ફરીથી સમજો, આ આપણો વાહક છે, બરાબર, અને આ વાહકનો અહીંયા કશે બી તમે એને આડછેદ લઈ શકો. વાહકના કોઈ પણ આડછેડમાંથી એકમ સમયમાં પસાર થતા ચોખ્ખા વિદ્યુતભારને, અથવા તમે શબ્દ વાપરી શકો પરિણામી, બરાબર, ચોખ્ખા વિદ્યુતભારના જથ્થાને તમે વિદ્યુત પ્રવાહ આઈ કહો છો, બરાબર. ફરીથી વ્યાખ્યા સમજો, વાહકના કોઈપણ આડછેડમાંથી એકમ સમયમાં પસાર થયેલા ચોખ્ખા વિદ્યુતભારને, શબ્દ આવો જોઈએ, ચોખ્ખો વિદ્યુતભાર અથવા પરિણામી વિદ્યુતભાર, ચોખ્ખા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ આઈ કહે છે. વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે વાત શું કરી કે તમે જે વાહક લીધેલો એ વાહકના આડછેડમાંથી પસાર થતો પરિણામી જે વિદ્યુતભારનો જથ્થો છે એક સરખો છે, બરાબર. હવે હું જે બીજી એક વાત કરા તે હું કોની વાત કરા? અસ્થાયી વહનની વાત કરા, બરાબર છે. હવે અસ્થાયી વહન એટલે શું? બરાબર, ધારો કે હું કોઈક વાહક છે ને ફક્ત મેં અહીંયા આડછેદ દર્શાવેલો છે કે કોઈક ટી સમય છે અને ટી સમયે આ વાહકમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો ક્યુ છે, બરાબર છે. પણ ત્યાર પછી શું, તો તમે થોડો સમય વધાર્યો, એટલે કે ટી પ્લસ ડેલ્ટા ટી સમય કર્યો, એટલે થોડો સમય વધાર્યો, તો ત્યારે વાહકમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો બદલાઈને ક્યુને બદલે શું થઈ ગયો? ક્યુ પ્લસ ડેલ્ટા ક્યુ થઈ ગયો, બરાબર. તો શું થયું સમજો વિદ્યાર્થી મિત્રો, જો આપણે શું કરીએ, અંતિમ સમયમાંથી આપણે આજે અંતિમ સમય હતો એમાંથી આપણે પ્રારંભિક સમયમાં બાદ કરીએ, એટલે આપણે જે સમયગાળો જે વધારાનો મળ્યો તે આપણને ખબર પડે કે ટી પ્લસ ડેલ્ટા ટીમાંથી આપણે ટી જેટલો સમય બાદ કર્યો, ડેલ્ટા ટી જેટલો સમયગાળો મળ્યો, તો આ ડેલ્ટા ટી સમયગાળામાં વાહકમાંથી પસાર થયેલો વિદ્યુતભારનો જથ્થો કેટલો આવશે? તો પછી છેલ્લે થઈ ગયો ક્યુ પ્લસ ડેલ્ટા ક્યુ, અને પ્રારંભમાં તો ક્યુ, એટલે ક્યુ પ્લસ ડેલ્ટા ક્યુમાંથી માઇનસ ક્યુ બાદ કરો એટલે ડેલ્ટા ક્યુ આવે, એટલે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં વાહકમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો આવે ડેલ્ટા ક્યુ. તો આને આધારે વિદ્યાર્થી મિત્રો આપણે સરેરાશ પ્રવાહ મળશે, બરાબર છે. સરેરાશ એટલે શું? પહેલે થોડોક હતો, પછી થોડોક હતો, પછી થોડોક થયો, પછી, એટલે આપણે એના માટે હવે સરેરાશ પ્રવાહની વાત કરીશું, કારણ કે અહીંયા વિદ્યુત પ્રવાહ એક સમાન નથી. તો સરેરાશ વિદ્યુત પ્રવાહ માટે આપણે લખીશું મોડ આઈ બરાબર ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં વાહકમાંથી પસાર થયેલો વિદ્યુતભારનો જથ્થો છે ડેલ્ટા ક્યુ, બરાબર. હવે આપણે શું કરીએ? લિમિટ બાંધીએ, કારણ કે તમને ખબર છે કે પ્રવાહ, બરાબર, એટલે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો એ સમય પર આધારિત છે. તો હું જો સમયને અત્યંત સૂક્ષ્મ કરું, એટલે કે સમયને ધીમે ધીમે નાનો કરતાં હું એને શૂન્યની અત્યંત નજીક લઈ જાઉં, તો મેં એને લક્ષ્ય બાંધેલું કહેવાય. તો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા, બરાબર, એટલે કે સમયનો હું શૂન્યની અત્યંત નજીક લઈ જાઉં, તો જો તમારો સમય શૂન્યની નજીક જાય તેમ તમારા વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારના જથ્થાનું મૂલ્ય પણ શું થાય? ક્રમશઃ ઘટતું જાય, બરાબર, અને તે બી ક્રમશઃ સૂક્ષ્મ થતું જાય, બરાબર. તો આના માટે આપણે પછી વ્યાખ્યા પ્રમાણે લખીએ કે તો આના પરથી જો હું લિમિટ બાંધી દઉં તો આ સરેરાશ પ્રવાહ કેમાં કન્વર્ટ થઈ જાય? તત્કાલીન પ્રવાહમાં કન્વર્ટ થઈ જાય. આપણે 11મા ધોરણમાં ભણેલા જ છે. તો એ તત્કાલીન પ્રવાહમાં કન્વર્ટ કરવા માટે આપણે એને શું કરી? લિમિટ બાંધી દીધી કોની? સમયની, કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ક્યુ અપન ડેલ્ટા ટી, એટલે તમે સમયને અત્યંત સૂક્ષ્મ કર્યો એટલે તમારો પ્રવાહ પણ અત્યંત સૂક્ષ્મ થઈ ગયો. તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટીને બદલે લખાશે આઈ બરાબર ડી ક્યુ બાય ડીટી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે વ્યાખ્યા ક્યારે યુઝ કરવાની? બરાબર, કારણ કે પ્રવાહની એક વ્યાખ્યા આવી ક્યુ બાય ટી ઇઝ ઇક્વલ ટુ આઈ. તો આ ક્યુ બાય ટી અપોન આઈ તમે ક્યારે? કારણ કે ચોક્કસ સમયમાં ચોક્કસ પ્રવાહ, ચોક્કસ ચોખ્ખો પ્રવાહ જ પસાર થતો હોય તો તમે ક્યુ બાય ટી એટલે સ્થાયી પ્રવાહમાં તમે આ સૂત્ર વાપરી શકો. પણ જ્યારે તમારા વાહકમાંથી પસાર થતો પ્રવાહ અસ્થાયી હોય તો તે સંજોગો તમારે સૂત્ર વાપરવાનું રહ્યું આઈ બરાબર ડી ક્યુ બાય ડીટી. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પણ એક અગત્યનો મુદ્દો હતો, કારણ કે તમને આગળ જતાં ખબર પડશે કે કોઈ પણ પરમાણુમાં પ્રોટોન હોય છે તેમ ઇલેક્ટ્રોન પણ હોય છે. તો ઇલેક્ટ્રોનની હાજરી ઘણા બધા સમય પછી નોંધાઈ, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે વિદ્યુત પ્રવાહની ચર્ચા કરવાની આવી ને તો વૈજ્ઞાનિકોને એવું જ લાગ્યું કે વિદ્યુત પ્રવાહ એ ધન વિદ્યુતભારની ગતિને કારણે રચાય છે.
એટલે એ લોકો રૈવાજિક રીતે એવું માનતા હતા કે વિદ્યુત પ્રવાહ એ ધન વિદ્યુત ભારોને કારણે ગતિ કરે છે, બરાબર. હાલમાં પરિસ્થિતિ આખી જુદી છે, બરાબર. એટલે આ લાઈન બરાબર સમજો. રૈવાજિક જે આપણો વિદ્યુત પ્રવાહ છે એ રૈવાજિક વિદ્યુત પ્રવાહ આપણે ધન વિદ્યુત ભારોની ગતિને કારણે જ માનવામાં આવતો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિ તરફ બરાબર ધ્યાન આપજો, બરાબર. જો આકૃતિમાં મેં બતાવ્યું છે કે કોઈ વાહક છે, બરાબર, અને બેટરીના તમે એને ધન અને ઋણ સાથે જોડો છો, બરાબર. બેટરીના ટર્મિનલ સાથે એને જોડેલું છે, તો શું થશે? હંમેશા જે ધન વિદ્યુત ભાર હોય તે વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે ધનથી ઋણ તરફ એટલે છે ને કે જે ધન વિદ્યુત ભાર છે, બરાબર, હંમેશા બેટરીના ધનથી ઋણ તરફ ગતિ કરે, બરાબર. તો આપણો જે રૈવાજિક પ્રવાહ આપણે જે વિચાર્યો તે રૈવાજિક પ્રવાહ પહેલે વૈજ્ઞાનિકોએ શું વિચાર્યું કે વિદ્યુત પ્રવાહ એ ધન વિદ્યુત ભારને કારણે મળે છે. એટલે આપણે રૈવાજિક પ્રવાહ હંમેશા કામ માનીએ? બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ આમ માનીએ, બરાબર. આપણી પ્રવાહની દિશા આ રહી, બરાબર. પણ એકચ્યુઅલી શું થાય છે? પછી પાછળથી જ્યારે ઇલેક્ટ્રોન શોધાય ને ત્યારે ખબર પડી કે એકચ્યુઅલી વિદ્યુત પ્રવાહ જે છે, બરાબર, તે ધન વિદ્યુત ભારને કારણે નહીં રચાઈ શકે, કારણ કે ધન વિદ્યુત ભાર એ વજનમાં ભારે છે અને એ લોકો પોતાના સ્થાન છોડતા નથી, બરાબર. એટલે કે એ લોકો ગતિ કરતા નથી. તો તે સંજોગોમાં, બરાબર, પછી પાછળથી લોકોએ વિચાર્યું કે ઇલેક્ટ્રોન તો વજનમાં બહુ હલકા છે અને એવા હલકા હોવાને કારણે શું કરે? એ સરળતાથી ગતિ કરી જાય, બરાબર. પણ વિદ્યુત ભારની ગતિ તો ક્યાં હોય? હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. હવે આ વિરુદ્ધ દિશામાં થાય એટલે શું થાય? ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો શું થાય? બેટરીના ઋણ છેડાથી ધન છેડા તરફ જાય, બરાબર. એટલે ખરેખર શું થાય છે? ખરેખર ઇલેક્ટ્રોન વહે છે, તેને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. તો ઇલેક્ટ્રોનની ગતિ તો ઋણથી ધન તરફ છે, બરાબર. તો હવે આપણે શું મેન્શન કરવાનું તે બરાબર. હવે આ લાઈન બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે ઇલેક્ટ્રોન હંમેશા ઋણથી ધન તરફ ગતિ કરે, પણ એને લીધે જે આપણો પ્રવાહ રચાય છે તે પ્રવાહ હજુ પણ આપણે ક્યાં માનીએ છીએ? ધનથી ઋણ તરફનો જ માનીએ છીએ, બરાબર. એટલે કે વિદ્યુત પ્રવાહ રચાય છે ઇલેક્ટ્રોનને કારણે, બરાબર. અને ઇલેક્ટ્રોન ગતિ કરે બેટરીના ઋણ છેડાથી ધન છેડા તરફ, પણ તેને કારણે મળતો રૈવાજિક પ્રવાહ પણ હજુ બી આપણે કવા માનીએ? બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ જ માનીએ. એટલે હંમેશા આપણે પ્રવાહ જ્યારે દર્શાવીએ ને, કારણ કે આપણે તો ઇલેક્ટ્રોનની ગતિ તો દર્શાવવાના નથી, આપણે તો પ્રવાહ દર્શાવવાના, તો પ્રવાહ હંમેશા ક્યાં આવે? બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ જતો જ દર્શાવવાનો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? ઓકે, ચલો હવે આપણે વાત કરીએ આગળ, બરાબર. કે આપણે વિદ્યુત પ્રવાહ, આપણે જે વિદ્યુત પ્રવાહ મળે છે ને, તો આપણે કહીએ છીએ I બરાબર Q/T. કેમ લખ્યું? એનું કારણ છે કે આપણે એકમ તરફ આગળ વધીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે, આપણે સ્થાયી વિદ્યુત પ્રવાહની જે વ્યાખ્યા છે એના પરથી ચાલીએ કે પ્રવાહ છે I બરાબર Q/T. એના પરથી જો હું વિદ્યુત પ્રવાહનો એકમ લખું તો એ વિદ્યુત પ્રવાહનો એકમ થશે વિદ્યુત ભાર માટે કુલમ અને સમય માટે સેકન્ડ, એટલે વિદ્યુત ભારનો એક એકમ બન્યો કુલમ પ્રતિ સેકન્ડ. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે નોર્મલી આપણે એનો જે SI એકમ છે, એટલે મોટે ભાગે આપણે વિદ્યુત પ્રવાહ માટે એમ્પિયર નામનો એકમ વાપરીએ, જે એમ્પિયર નામના વૈજ્ઞાનિકના નામ પરથી બનેલો છે અને તેની સંજ્ઞા છે A, બરાબર. એટલે હંમેશા આપણે વિદ્યુત પ્રવાહ માટે એમ્પિયર એકમ વાપરીશું. કુલમ પ્રતિ સેકન્ડ પણ વાપરી શકાય, બરાબર. ઓકે, ચલો ત્યાર પછીની વાત કરીએ. એટલે પારિમાણિક સૂત્ર શું બનશે? M0 L0 T0 A1, બરાબર. અને આના પરથી મેળવે તો M0 L0 T-1 ઇન્ટુ Q1. આ રીતે પણ તમે લખી શકો. હવે આ વાત આવે 1 એમ્પિયર. કોને કહેવાય 1 એમ્પિયર? ફરીથી જોઈએ. જો આ એક વાહક છે, એનો કોઈ એક આડછેદ લીધેલો છે અને આ આડછેદમાંથી તમે ધારો કે શું થાય? આ I = Q/T તમારી પાસે સૂત્ર છે ને, એના પરથી ચાલો જો કે વાહકના કોઈ આડછેદમાંથી આને બી એક એકમ કરી નાખો, એટલે આ પણ એક એકમ થઈ જાય. કે વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ હોય તો એ વાહકમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એવું કહેવાય. ફરીથી સમજો વિદ્યાર્થી મિત્રો. અને જો તમને પહેલું ચેપ્ટર યાદ હોય ને તો તમને ખબર હશે કે તમારે અહીંયા વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ કરવો હોય ને તો પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી રાખવી પડે? 6.25 × 10⁻18. વિદ્યાર્થી મિત્રો, ફરીથી સમજાવું છું, બરાબર સમજજો કે વાહકના કોઈ પણ આડછેદમાંથી
1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ હોય તો એ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એવું કહેવાય. અને બીજી એક માહિતી કે તમારે કોઈપણ વાહકના આડછેદમાંથી 1 કુલમ જેટલો વિદ્યુતભાર પસાર કરવો હોય, બરાબર, તો એના મતલબ કે તમારે એમાંથી 6.25 × 1018 ઇલેક્ટ્રોન એમાંથી પસાર કરવા પડે તો એ 1 કુલમ જથ્થો બને, બરાબર. એટલે તમે આવી રીતે લખી શકો કે 1 એમ્પિયર આ છે ને I = કુલમ પ્રતિ સેકન્ડ, એના પરથી કે I બરાબર 1 એમ્પિયર કરવું હોય તો તમારે આને પણ કેટલો કરવો પડે 1 કુલમ, અને સમય પણ તમારે કરવો પડે 1 સેકન્ડ. હવે જો વિદ્યાર્થી મિત્રો તમે વિદ્યુત પ્રવાહની દિશા તો લખો છો કે ભાઈ વિદ્યુત પ્રવાહ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ તરફની છે, બરાબર, અને તેમ છતાંય પણ યાદ રાખજો કે ખરેખર જોવા જાવ તો વિદ્યુત પ્રવાહની ભલે તમે દિશા દર્શાવો ધનથી ઋણ તરફની, પણ વિદ્યુત પ્રવાહ એ પોતે કેવી રાશિ છે? અદિશ રાશિ છે, અદિશ રાશિ છે, બરાબર. તમે લખો છો કે ધનથી ઋણ દિશામાં, બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફની એની દિશા હોય છે, તેમ છતાં પણ વિદ્યુત પ્રવાહ એ પોતે એ અદિશ રાશિ છે, બરાબર. હવે તમને એમ થશે કે વિદ્યુત પ્રવાહ બધી જગ્યા પર એક સમાન છે, તો ના. જો આ માહિતી મને તો બહુ જ ગમી અને તમને પણ ગમશે કે તમે જે ઘર વપરાશમાં જે વિદ્યુત પ્રવાહ લો છો તે એમ્પિયરના ક્રમનો લો છો. કદાચ તમને ખબર હશે કે તમારા ઘરમાં જે લાઇટ કે પંખો જેવી નાની નાની વસ્તુઓ ચાલતી હશે ને તો ત્યાં તમારી 5 એમ્પિયરની લાઇન વપરાય, પણ જ્યાં તમે એસી, વોશિંગ મશીન કે પછી ટીવી કે રેફ્રિજરેટર જેવા સાધનો ચલો તો તમારે ત્યાં 15 એમ્પિયરની લાઇન વપરાતી હોય છે, બરાબર છે. એટલે તમારા ઘર વપરાશમાં તમે જે વિદ્યુત પ્રવાહ વાપરો છો તે એમ્પિયરના ક્રમનો છે, પણ જ્યારે તમે કહો ને આકાશમાં વીજળીના ચમકારા થાય છે અને એ વીજળી ત્રાટકે કોઈ વ્યક્તિ પર તો એ બળીને ખાખ થઈ જાય છે, કારણ કે એ જે આકાશમાંથી વીજળીના જે ચમકારા થાય છે એમાં પ્રચંડ માત્રામાં વિદ્યુત પ્રવાહ હોય છે, બરાબર. તે 10,000 એમ્પિયરના ક્રમનો હોય છે. વિદ્યાર્થી મિત્રો સમજો, આકાશમાંથી જે વીજળી ત્રાટકે છે એ આટલી બધી ભયાનક કામ કેમ છે? એનું રીઝન જ આ છે કે અવકાશમાં જે વીજળીના ચમકારા થાય છે એ 10,000 એમ્પિયરના ક્રમનો વિદ્યુત પ્રવાહ આપે છે. હવે તમને ખબર જ છે કે તમારું આખું બોડી પણ, બોડીમાં જે તમે જે બોલો છો, સાંભળો છો, વાંચો છો એ તમારા મગજમાં સંદેશા પહોંચે છે કે તમારા મગજમાંથી પાછા સંદેશા તમારા શરીરના વિવિધ અંગોને મળે છે, બરાબર. તો આ સંદેશાઓ એ શું છે? એ તમારા શરીરમાં વહેતો એ પ્રવાહ છે, એ સંદેશો તમારા ઇલેક્ટ્રિક સિગ્નલના ફોર્મમાં જ એ તમારા શરીરમાં વહે છે. તો તમારા આ સંદેશાઓને વહેવડાવવાનું કામ તમારી ચેતાઓ કરે છે. તો આ જે ઇલેક્ટ્રિક સિગ્નલો હોય છે, એટલે કે ઇલેક્ટ્રિકનો જે પ્રવાહ હોય છે એ બહુ સૂક્ષ્મ છે, એ માઇક્રો એમ્પિયરના ક્રમનો છે, બરાબર. એટલે તમારું આખું બોડીમાં બી કન્ટિન્યુઅસલી ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહી રહેલો છે, પણ એ ચેતાઓમાં વહેતો વિદ્યુત પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો જોયું કે દરેક જગ્યા પર વિદ્યુત પ્રવાહ એક સરખો નથી વપરાતો. દરેક જગ્યા પર દરેક ઘટનામાં વપરાતો વિદ્યુત પ્રવાહ અલગ અલગ ક્રમનો હોઈ શકે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો અગત્યની માહિતી યાદ રાખજો, બેઝિક છે, શરૂઆત કરેલી છે, બરાબર છે. હોપ્સો તમને ગમ્યું હશે, બરાબર. સમજવાનો વ્યવસ્થિત પ્રયત્ન કરજો. ઓકે, થેન્ક યુ.